તાલાળા ગીરના એક યુવકે ગોળમાં અનોખો પ્રયોગ કર્યો છે। તાલાળા ગીર બોર્ડરને અડીને આવેલા બોરવાવ ગામમાં છેલ્લા 4 વર્ષથી ખોડિયાર ફાર્મમાં ઉત્તમ પ્રકારનો ડ્રાયફ્રૂટ ગોળ આ પ્રગતિશીલ શિક્ષિત યુવા ખેડૂત દ્વારા બનાવવામાં આવે છે। કાજુ, બદામ, કિસમિસની સાથે ગીર ગાયના શુદ્ધ ઘી સાથે આયુર્વેદિક ઓસડિયા મેળવી ગોળ ઉત્પન્ન કરવામાં આવે છે અને આ યુવકે છેલ્લા 4 વર્ષમાં આ ગોળ પ્રખ્યાત બન્યો છે અને ઉલ્લેખનીય છે કે 5 વર્ષ પહેલા આ યુવાન સંજયભાઈને ગોળને વિશેષ સ્વાસ્થ્યવર્ધક બનાવવાની ઈચ્છા થઈ। પછી અભ્યાસ કર્યો અને નિષ્ણાંતોનું માર્ગદર્શન મેળવ્યું અને બન્યો ડ્રાયફ્રૂટ ગોળ, જે હાલ ખૂબ જ પ્રખ્યાત બન્યો છે। ડ્રાયફ્રૂટ ગોળનો વિચાર છેલ્લા 4 વર્ષથી અમે આવ્યો અને અત્યારે અમે ટૂંકમાં રોજથી 50-60 કિલોનું અમારું પ્રાથમિક બેઝ ઉપર અહીંયા ગરવાઈ ઉપર જ વેચાણ છે। 1 કિલો પેકિંગમાં ઉપલબ્ધ છે અને લોકો ગોળ ખાય અને ટૂંકમાં આજના કેમિકલના યુગમાં ગોળ છે એ જૂની પુરાણી પદ્ધતિથી બને છે અને એમાં કોઈ પણ જાતનું બીજું વસ્તુ એડ થતી નથી। गुड़ वहाँ रस निकलता है, यहाँ से पकाते धीरे धीरे आते थाले में, फिर थाले में से स्वीट नक के फिर किलो वाली डिबली भरते हैं। ऑर्गेनिक औषधि जे हूंठ, काजू, बदाम, ड्रायफ्रूट नाखी અને સ્પેશિયલ લુખો ખાવાનો। ગોળ હંમેશા આપણે વાનગીમાં ખાતા હોય, પણ આ એક એવી વસ્તુ બનાવી છે અમારે સંજયભાઈએ કે તમે લુખો ખાઈ શકો। જો હું તમારી નજર સામે આ ખાઉં છું અને ખાસ જોરદાર એમ લાગે કે કોઈ એક વેરાયટી આપણે ખાઈ છીએ। અમદાવાદમાં પ્રથમ વખત ટેનિસ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાત યુનિવર્સિટી ખાતે આ ટેનિસ પ્રીમિયર લીગ રમાડવામાં આવી રહી છે। તો ટેનિસ પ્રીમિયર લીગ સિઝનના પ્રથમ દિવસે રોહન બોપન્ના, શ્રીવલ્લી અને લુસિયાનો જેવા ખેલાડીઓએ ચાહકો માટે એક શો રજૂ કર્યો। ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તો સાનિયા મિર્ઝાએ કહ્યું કે પ્રીમિયર લીગથી યુવા ખેલાડીઓને પ્રોત્સાહન મળી રહ્યું છે, સાથે અમદાવાદ સ્પોર્ટ કેપિટલ બની રહ્યા હોવાની પણ વાત કરી છે। Ahmedabad seems to be becoming the sporting capital of this country and we're very very happy about that। मैं अहमदाबाद लास्ट टाइम आई थी जब मैं 10 साल की थी, तो मुझे obviously बहुत चेंज दिखा। मैं I had played the kids today who are like 20, 21, 22 to believe that they also belong, and I think belief is the biggest ingredient in success। The next generation of the Shrivallis and the Maya and these girls who are here today will make that next jump. The Tennis Premier League is in Ahmedabad. This format is very exciting because every point is so crucial. You can't take it lightly, and the momentum can shift every second. And even though we had won those 2 matches comfortably, the third match Dan Evans brought it back pretty close, and then we have to make sure that we are not letting go a big lead, and it's an exciting format. It's a city now really encouraging sports, and to have a event like Commonwealth Games right here, I think will be boost not only the city but the entire country.